હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એને માત્ર હવે ટૂંક જ સમયમાં ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ જવાની છે। મિત્રો એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને દરરોજ જે છે આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। મિત્રો આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ નવા સિલેબસ મુજબ લઈને આવી ગયા છીએ। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સાથે સાથે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને જે છે વિડીયો આવે એની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, સાનિયા મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે? સાનિયા મિર્ઝા જે છે એ કઈ રમતના પ્રખ્યાત એવા ખેલાડી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નીચેનામાંથી શું આવશે? ટેનિસ આવશે અહીંયા। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સાનિયા મિર્ઝા કઈ, તો ટેનિસ રમતના જે છે એ પ્રખ્યાત ખેલાડી છે। અહીંયા મિત્રો ટેબલ ટેનિસ નહીં આવે, ખાલી ટેનિસ આવશે। બંને અલગ અલગ આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, માણભટ્ટ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ કયા છે? માણભટ્ટ તરીકે જે છે પ્રસિદ્ધિ પામેલા નીચેનામાંથી કઈ કવિ જે છે એ કોણ છે? તો શું આવશે અહીંયા? પ્રેમાનંદ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે માણભટ્ટ તરીકે કોણ, તો પ્રેમાનંદ જે છે એ ઓળખાય છે અને મિત્રો એ વડોદરાના હતા, એ પણ આપણને ખ્યાલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર આધારિત છે? ધ અનટોલ્ડ સ્ટોરી આ ફિલ્મ જે છે કયા ક્રિકેટરના જીવન ઉપર આધારિત છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? MS ધોની આવશે। MS આવશે, અહીંયા એચ નહીં આવે। MS ધોની જે છે એ ક્રિકેટરના જીવન ઉપર આધારિત આ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ જે છે એ એમના ઉપર આધારિત છે। મહેન્દ્રસિંહ ધોની આવશે, એમાં ઓપ્શન ડી જવાબ આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, સાકરનો શોધનાર એકાંકી નાટકના લેખક કોણ છે? સાકરનો શોધનાર એકાંકી નાટક જે છે એના લેખક કોણ છે નીચેનામાંથી? તો શું આવશે અહીંયા? યશવંત મહેતા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। સાકરનો શોધનાર એકાંકી નાટક જે છે એના લેખક કોણ, તો યશવંત મહેતા છે। મિત્રો તમે વિડીયોમાં જે છે લાસ્ટમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? સૂંઠ જે છે એ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો આદુ આવશે અહીંયા। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે આદુ જે છે એમાંથી એના છોડમાંથી આ આદુ સૂંઠ જે છે એ બનાવવામાં આવે છે। મિત્રો આદુને સૂકવીને એમાંથી પાવડર કરે એટલે એમાંથી સૂંઠ બનાવવામાં આવે છે। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો છઠ્ઠો, પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ ટાઇલ્સ જે ફાઇલમાં હોય છે તે ફાઇલને શું કહેવાય છે? પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ ટાઇલ્સ જે ફાઇલમાં હોય તે ફાઇલને શું કહેવામાં આવે છે? તો શું આવશે? એને ટેમ્પલેટ કહેવામાં આવે છે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી રેડીમેડ ટાઇલ્સ જે ફાઇલમાં હોય એને શું, તો ટેમ્પલેટ એને કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શૂન્યકાળની શરૂઆત કયા દેશે કરી હતી? શૂન્યકાળ મિત્રો શૂન્યકાળની શરૂઆત જે છે એ કયા દેશે કરી હતી? તો શું આવશે અહીંયા? ભારત આવશે। આપણું ભારત દેશ જે છે એને શૂન્યકાળની શરૂઆત કરી હતી। મિત્રો વાત કરીએ વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળ એ ભારતની દેન છે, જે 1962થી શરૂ થઈ હતી। ખાસ યાદ રાખજો કે એની શરૂઆત 1962થી થઈ હતી, જે પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થાય છે અને પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયને જે છે શૂન્યકાળ કહેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો સાથે સાથે મોટા ભાગે જે છે 5 થી 15 મિનિટનો આ શૂન્યકાળ જે છે એ હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, ગુજરાતમાં માર્બલ તથા સેન્ડસ્ટોન જેવા ઘડાઉ પથ્થરો આધારિત શિલ્પ તથા કામગીરી ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યા છે? ગુજરાતમાં મિત્રો માર્બલ તથા સેન્ડસ્ટોન જેવા ઘડાઉ પથ્થરો આધારિત શિલ્પ તથા કામગીરી ઉદ્યોગ વિકાસ જે છે એ ક્યાં પામેલા છે? તો એ અંબાજી ખાતે આવશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, નીચેનામાંથી કયો અખાત સ્તર ભંગ રેખા ધરાવે છે? નીચેનામાંથી કયો અખાત જે છે એ સ્તર ભંગ રેખા ધરાવે છે? તો ખંભાતનો અખાત આવશે અહીંયા। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સ્તરભંગ રેખા ધરાવતો અખાત કયો, તો ઓપ્શન સી જે છે ખંભાતનો અખાત, એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહુડી કયા જિલ્લામાં આવેલું છે? મહુડી જે છે મિત્રો કયા જિલ્લામાં? આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર જિલ્લામાં આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મહુડી કયા જિલ્લામાં, તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। મિત્રો અહીંયા વાત કરીએ તે મહુડી જે છે ને સાબરમતી નદી કિનારે આવેલું છે આ સ્થળ, અને મિત્રો આ જૈનોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે। અહીં મિત્રો પદ્માવતી માતાના મંદિરોનો બહુ મહિમા છે। મિત્રો આ દેરાસરમાં જે છે ઘંટા કર્ણ મહાવીરની મૂર્તિ પણ આવેલી છે, અને મિત્રો અહીં સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને ગાંધીનગર જિલ્લામાં મહુડી આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, નીચેનામાંથી કયો એક ક્રાંતિવીર પાછળથી
પોંડુચેરીના આધ્યાત્મિક નેતા તરીકે સુપ્રસિદ્ધ થયા હતા? નીચેનામાંથી કયા એક ક્રાંતિવીર જે છે એ પાછળથી પોંડુચેરીના આધ્યાત્મિક નેતા તરીકે જે છે સુપ્રસિદ્ધ થયા હતા? તો શું આવશે? અરવિંદ ઘોષ આવશે અહીંયા. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અકબરે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો હતો તે કયા નામે ઓળખાતો હતો? અકબરે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો તે કયા નામથી ઓળખાતો હતો? તો ઇલાહી ગજ આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ઇલાહી ગજ નામથી જે છે એ ઓળખાતો હતો. અકબરે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો તે કયા નામે? તો ઇલાહી ગજ નામથી ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો. વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ પાટણની રાણકી વાવમાં કઈ સ્થાપત્ય શૈલી જોવા મળે છે? વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ એવી પાટણની રાણીની વાવમાં જે છે એ કઈ સ્થાપત્ય શૈલી જે છે એ જોવા મળે છે? તો મારું ગુર્જર શૈલી આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ એવી પાટણની રાણીની વાવમાં કઈ સ્થાપત્ય શૈલી? તો મારું ગુર્જર શૈલી જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. ખજુરાહોનું મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ કરાવ્યું હતું? ખજુરાહોના મંદિરોનું નિર્માણ જે છે એ કયા રાજવીઓએ કરાવ્યું? તો ચંદેલ રાજવીઓએ આવશે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. ખજુરાહોનું મંદિરોનું નિર્માણ કોણે? તો ચંદેલ રાજવીઓએ કરાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો 15મો. આદિવાસી વિસ્તારમાં જોવા મળતું પાવરી એ કયા પ્રકારનું વાદ્ય છે? આદિવાસી વિસ્તારોમાં જોવા મળતું પાવરી જે છે એ કયા પ્રકારનું એક વાદ્ય છે? તો એ વાદ્ય જે છે એ મિત્રો અવનત વાદ્ય આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. આદિવાસી વિસ્તારોમાં જોવા મળતું પાવરી એ કયા પ્રકારનું? તો અવનત વાદ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સુલતાન અહમદ શાહે ગુજરાતમાં વાટાની પ્રથા દાખલ કરી હતી તે શેને સ્પર્શતી હતી? સુલતાન અહમદ શાહે જે છે એ મિત્રો ગુજરાતમાં વાટાની પ્રથા જે છે દાખલ કરી એ શેને સ્પર્શતી હતી? તો એ જમીનને જે છે એ સ્પર્શતી હતી. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો. હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે જૂન 1539માં કયું યુદ્ધ થયું હતું? હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે જૂન 1539માં કયું યુદ્ધ થયું હતું? તો ચોસાનું યુદ્ધ આવશે અહીંયા. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. હુમાયુ અને શેરશાહ વચ્ચે જૂન 1539માં કયું? તો ચોસાનું યુદ્ધ થયું હતું. ખાસ યાદ રાખીશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો. મુગલ સૈન્યના જયસિંહ પહેલા અને છત્રપતિ શિવાજી વચ્ચે કઈ સાલમાં પુરંદરની સંધિ થઈ હતી? મુગલ સૈન્યના જયસિંહ પહેલા અને છત્રપતિ શિવાજી વચ્ચે જે છે એ કઈ સાલમાં પુરંદરની સંધિ જે છે એ થઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1665ની સાલમાં જે છે એ પુરંદરની સંધિ થઈ હતી. આપણે સૌને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ પેરીપ્લસ ઓફ એરિટ્રિયન સી નામના ગ્રંથના લેખક નીચેનામાંથી કોણ છે? ધ પેરીપ્લસ ઓફ એરિટ્રિયન સી નામના ગ્રંથના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો અજ્ઞાત આવશે અહીંયા. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો. સાચા વિધાનો જણાવો. રાણકી વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું તે સરસ્વતી નદી કાંઠે આવેલી છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ આપણા સાચા બની જશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રાણકી વાવ જે છે એ 2014માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું હતું. ઓપ્શન એ આપેલું જે છે એ સાચું છે. તે સરસ્વતી નદી કાંઠે આવેલી છે. એટલે મિત્રો બંને વિધાનો અહીંયા સાચા થશે. મિત્રો વાત કરીએ રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પહેલાની યાદમાં જે છે રાણકી વાવ બંધાવી હતી એ પણ આપણને ખ્યાલ છે. અને મિત્રો સાથે સાથે જે છે તે સરસ્વતી નદીના કિનારે પાટણ ખાતે આવેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો જ્યારે રાણકી વાવ બનીને ત્યારે પાટણના રાજા કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? કર્ણદેવ સોલંકી હતા. ખાસ યાદ રાખજો કે જ્યારે રાણકી વાવ બની ત્યારે પાટણના રાજા કોણ? તો કર્ણદેવ સોલંકી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 21મો. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાંટ પ્રદેશ કહેવાતો? કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ? તો મહી અને રેવા આવશે. મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 22મો. ગુજરાતમાં ભારે પાણીનું સંયંત્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો ભારે પાણીનું સંયંત્ર જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર અહીંયા ઓપ્શન એ આવશે. વડોદરામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? ખરાદી કામનો સૌથી વધુ ઉદ્યોગ જે છે ક્યાં વિકસ્યો છે? તો સંખેડા ખાતે આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ખરાદી કામનો સૌથી મોટો ઉદ્યોગ ક્યાં? તો સંખેડા ખાતે વિકાસ પામેલો છે. મિત્રો ફર્નિચરની ઉપર જે કોતરણી કરવામાં આવે ને તેને ખરાદી કામ કહેવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખરાદી કામ એટલે શું? તો ફર્નિચર ઉપર જે કોતરણી કરવામાં આવે એને ખરાદી કામ કહેવામાં આવે છે. અને સૌથી વધારે ક્યાં? તો સંખેડા ખાતે એ વિકસ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તુલસીશ્યામ એ કઈ ટેકરીઓમાં આવેલું છે? તુલસીશ્યામ જે છે એ કઈ ટેકરીઓમાં આવેલું છે?
તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગીરની ટેકરીઓ આવશે. ગીરની ટેકરીઓમાં જે છે એ તુલસી શ્યામ આવેલું છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વડોદરાના મહારાજાએ સમગ્ર રાજ્યમાં ફરજિયાત શિક્ષણ કયા વર્ષમાં લાગુ કર્યું હતું? વડોદરાના મહારાજાએ જે છે એ મિત્રો સમગ્ર રાજ્યમાં ફરજિયાત શિક્ષણ કયા વર્ષમાં લાગુ કર્યું? તો 1906માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વડોદરાના મહારાજાએ સમગ્ર રાજ્યમાં ફરજિયાત શિક્ષણ કયા વર્ષમાં? તો 1906ની સાલમાં જે છે એ લાગુ કર્યું હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 26મો, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે કઈ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે? ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે જે છે એ કઈ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ ડિવાઇસ આવશે? સ્કેનર આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો આ કોમ્પ્યુટરને લગતો જે છે એ પ્રશ્ન હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કોમ્પ્યુટરને લગતા જે છે મિત્રો તમામ પ્રશ્નો વાંચી લેવાના રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિઘંટુ ગ્રંથ કઈ બાબતને લગતો મહત્વનો ગ્રંથ છે? નિઘંટુ ગ્રંથ જે છે એ કઈ બાબતને લગતો એક મહત્વનો ગ્રંથ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આયુર્વેદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 28માં, દાંપત્ય જીવનની પ્રસન્નતા પ્રગટ કરતા સોનેટ રૂપમાં લખાયેલ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ કયો છે? દાંપત્ય મિત્રો જીવનની પ્રસન્નતા પ્રગટ કરતા સોનેટ રૂપમાં લખાયેલા રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? શાંત કોલાહલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 29મો, કયા પ્રાંતમાં બ્રિટિશ કંપની દ્વારા દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ થઈ હતી? કયા પ્રાંતમાં જે છે એ બ્રિટિશ કંપની દ્વારા જે છે દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરી હતી? તો કયા પ્રાંતમાં આવશે અહીંયા રાઈટ આન્સર? બંગાળ આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 30મો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના જે છે કોના સમયમાં થયેલી હતી? તો ડેલહાઉસીના સમયમાં. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં? તો ડેલહાઉસીના સમયમાં જે છે એ થઈ હતી. મિત્રો અહીંયા જો એને બ્રિટિશ વિચારધારાથી ગણવામાં આવે તો એને આધુનિક ભારતનો સર્જક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો રેલવે લાઇન શરૂ કરાવડાવી અને મિત્રો એને જે છે ટપાલ શરૂ કરાવડાવી હતી અને મિત્રો જાહેર બાંધકામની શરૂઆત કરી હતી. સાથે સાથે મિત્રો વાત કરીએ તો એ ખાલસા નીતિની પણ એમને શરૂઆત કરાવેલી હતી ડેલહાઉસીએ. અને મિત્રો 1848થી 1856 સુધી તે ગવર્નર જનરલ તરીકે પણ રહે છે. પણ આપણને સાથે સાથે ડેલહાઉસી વિશે આ બધી માહિતી હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ જે છે એ મિત્રો અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રતનમહાલનો ડુંગર એનો સમાવેશ જે છે અરવલ્લી પર્વતમાળામાં થશે નહીં. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના સાંસ્કૃતિક વનોમાં સૌથી પહેલું નિર્માણ પામેલું? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પણ પૂછાયેલો છે. પુનિત વન જે છે મિત્રો સૌથી પહેલા જે છે નિર્માણ પામેલું સાંસ્કૃતિક વન છે, જે ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 33મો, વટેશ્વર વન ગુજરાતના કયા જિલ્લામાં? વટેશ્વર સાંસ્કૃતિક વન જે છે એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 34મો, અમદાવાદ શહેરમાં આવેલા સાંસ્કૃતિક વનનું નામ જણાવો. અમદાવાદમાં મિત્રો આવેલું વન જે છે કયું છે? તો જડેશ્વર વન આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો? ગુજરાતમાં મિત્રો ટેલિવિઝનનો પ્રારંભ જે છે એ ક્યારથી થયો? તો 15 ઓગસ્ટ 1975 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી? તો 15 ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 36મો, ગાંધીનગર ખાતે આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી? ગાંધીનગર ખાતે આવેલી અડાલજની વાવ જે છે એ કોને બંધાવી હતી? તો રાણી રૂડાબાઈ. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોણે? તો રાણી રૂડાબાઈએ બંધાવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોઈપણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી કયું પરિબળ અસર કરતું નથી? કોઈપણ પ્રદેશની આબોહવા ઉપર જે છે નીચેનામાંથી કયું પરિબળ અસર કરતું નથી? તો જનસંખ્યા આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કોઈપણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી કયું? તો જનસંખ્યા જે છે એ પરિબળ અસર કરતું નથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, હડપ્પીયન સભ્યતાની પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી શેમાંથી વ્યક્ત થાય છે? હડપ્પીયન સભ્યતાની પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી જે છે શેમાંથી વ્યક્ત થાય છે? તો શેમાંથી આવશે અહીંયા રાઈટ આન્સર?
રમકડા આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. કલાકારીગરી અને મિત્રો સર્જન શક્તિ જે છે ને એ રમકડામાં વ્યક્ત થાય છે. અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે જે છે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો મહાપદ્મનંદ. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે કોને? તો મહાપદ્મનંદ તરીકે એમને ઓળખવામાં આવે છે. મિત્રો બિંબિસાર અને અજાતશત્રુ જે છે હર્યક વંશ સાથે સંબંધ ધરાવે છે. બિંબિસાર અને અજાતશત્રુ આ બંને જે છે ને એ મિત્રો હર્યક વંશ સાથે સંબંધ ધરાવે છે. મહાપદ્મનંદ એ નંદ વંશ સાથે સંબંધ ધરાવે છે અને ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશ સાથે સંબંધ ધરાવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું? કઈ ઘટનાથી જે છે સહકારનું નહીં મિત્રો, અહીંયા અસહકારનું આંદોલન જે છે પાછું ખેંચી લીધું હતું? તો કઈ ઘટના આવશે? ચોરી ચોરા કાંડ એ ઘટનાથી મિત્રો ગાંધીજીએ જે છે અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. એ ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો વાત કરીએ ચોરી ચોરા કાંડ એ 5 ફેબ્રુઆરી 1922માં થયો હતો. ખાસ યાદ રાખજો કે ચોરી ચોરા કાંડ ક્યારે? તો 5 ફેબ્રુઆરી 1922માં થયો હતો. જેમાં મિત્રો પોલીસો મૃત્યુ પામ્યા હતા અને એમાં ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શાસ્ત્ર મૂકીને જો હિમાલય જેવડી ભૂલ કરી છે. મિત્રો આવું એમને કહ્યું અને એમ કહીને જે છે ગાંધીજીએ આ અસહકારનું આંદોલન જે છે પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો. ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષની સ્થાપના જે છે કોણે કરી? તો સુભાષચંદ્ર બોઝ આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો. ડભોઈનો કિલ્લો કોના સમયમાં બંધાયો હતો? ડભોઈનો કિલ્લો જે છે એ કોના સમયમાં બંધાયો હતો? તો સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ રાખજો કે ડભોઈનો કિલ્લો કોના સમયમાં? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં બંધાયો હતો. સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે મિત્રો આ કિલ્લાનો વિકાસ કર્યો હતો. તેમજ મિત્રો ડભોઈના કિલ્લાની કોતરણી જે છે ને એ બેન મૂન છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો ડભોઈનો કિલ્લો હીરાધર નામના શિલ્પી દ્વારા, ખાસ યાદ રાખજો ડભોઈનો કિલ્લો જે છે કોના દ્વારા? તો હીરાધર નામના શિલ્પી દ્વારા જે છે એ બનાવ્યો હતો. અને મિત્રો ડભોઈના કિલ્લામાં 4 દરવાજાઓ છે. આ 4 પ્રવેશ દ્વારોનો ઉલ્લેખ જે છે ને એલેક્ઝાન્ડર ફાર્બસના રાસમાળામાં પણ જોવા મળે છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. બેસરની જમીન ઓછી ભેજ સંગ્રહ શક્તિ ધરાવે છે. આ જમીનમાં તમાકુનો પાક લેવાય છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે. બેસરની જમીન જે છે ને એ ઓછી ભેજ સંગ્રહ શક્તિ ધરાવે છે અને મિત્રો આ પ્રકારની જમીનમાં જે છે તમાકુનો પાક લેવામાં આવે છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે. બેસરની જમીન વાત કરીએ તો મિત્રો સિદ્રાળુ, ઓછી ફળદ્રુપ અને રેતાળ જમીનને બેસર જમીન કહેવામાં આવે છે. મિત્રો આ જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઓછી અને સેન્દ્રિય તત્વો પણ ઓછા હોય છે. મિત્રો આ જમીનમાં તમાકુનો પાક લેવામાં આવે છે. મિત્રો ખેડા અને આણંદ જિલ્લામાં જે છે આ પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે, આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. ભારતના બંધારણની પ્રસ્તાવનાને ભારતની રાજકીય જન્મકુંડળી કોણે કહી છે? ભારતના બંધારણની પ્રસ્તાવનાને ભારતની રાજકીય જે છે જન્મકુંડળી કોણે કહી છે? તો કનૈયાલાલ મુનશી. આપણે સૌ જાણીએ છીએ કે એમણે એવું કહેલું છે. તો મિત્રો આ વિડીયો જે છે મિત્રો અહીંયા સુધી રાખીશું. મિત્રો આગળના ક્વેશ્ચન જે છે એ બીજા વિડીયોમાં તમને જોવા મળે છે. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મિત્રો આપણે દરરોજ આવા 50 જેટલા જીકેના MCQ આપણી ચેનલ ઉપર જે છે આ વિડીયોના મારફતે તમને તમારા સુધી પહોંચાડતા રહીશું. તો વિડીયોમાં જે છે મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.